જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા એકદમ દેશી વિડીયોમાં. તો ફાઇનલી આવ્યા છીએ ખેતરમાં. હું જાઉં છું લેબડો પાડવા, લેબડો આયરે અને બીજા બધા શું એ ખાતર નાખવા આવ્યા. અને આપણે હવે લેબડો પાડવા ચડવાના, લેબડા કરના પહોંચી જવા આવ્યા. અને પેલા બધા તો શું હવે આવું હવે, અને આપણે આવ્યા છીએ લેબડો કરવા. તો આ ઉપર ચડવાની તૈયારી. ઉપર ડારો પાડી નાખવાનો, ઢોરોને નાખી દેવાનો. તો ફાઇનલી આપણે ઉપર ચડવા જઈએ છીએ અને લટકી પડ્યા લેબડા ઉપર. ફાઇનલી ઉપર આવી ગયા, પણ કોઈતાનો પગ અડી ગયો છે એટલે ફાઇનલી કોઈતા પગ દબાઈને હાઈ રહ્યો એટલે ઉપર તો આવી ગયો. કોઈ તો ભૂઈ ના જવા દીધું, પાછું ભૂઈ જવું પડે. ફાઇનલી ઉપર ચડી ગયો, જોઈ શકો છો. અને હું ચોક રિંગ ચાલુ છે અત્યારે શિયાળાની, એટલે અવાજ આવે આટલો બધો. કોઈ તો પકડવો પડે. તો ફાઇનલી આવી ગયો ઉપર ને ડારો કાપવાનું ચાલુ. જેમ કે ઢોરને નાખવા માટે શિયાળાનો લેબડો હારો, અને ઉશીલ પતી ગયો એટલે લેબડો પાડવા ઉપર આવી જાય આપણે. તો કાપવાનું ચાલુ કરું. એ પહેલો ટચ કોઈ મેલું છું. જય માતાજી. એ પારવાનું ચાલુ કરી દીધો. તો આવો ધારવાળું કોઈ તો જુઓ તો કમ્પ્લેટ કાપા, અને આમ થોડું થોડું ઓહું કાપવું પડે તો કપાઈ જાય. બાકી એકદમ સીધું મેલો તો થોડી વાર લાગે, પણ કપાઈ તો જાય. એમ તો હું મેલો અને પાછું આ બાજુ મેલો તો જલ્દી કપાઈ જાય. મને હમણાં આ દારૂ કાપતા હોય તાપ દેખાઈ જાય, એટલે થોડો વિડીયો જોખવો આવે. દારૂ નીચે જાય છે એ હાય પડ્યું. તો ફાઇનલી આપણે એક દારૂ કાપી નાખ્યું, અને હવે આખો લેબડો ખાલી કરી નાખવાનો. જેમ કે પણ ઘઉં આવેલા છે, અને પહેલાં લીધે ઘઉં સારા થયે નહીં, એટલે આપણે બે કોમ થઈ ઢોરાને ન ખાઈ જાય અને ઘઉં પણ સારા થઈ જાય. બીજું દારૂ પાતળું પંચ હતું પાડી દીધી, અને લેબડા પરનું લુક થોડું અંધારા જેવું હોય. બાકી ખેતરનો નજારો બતાવી દઉં એક વખત. તો ફાઇનલી જોઈ શકો છો, આમાં તાપ આવે એટલે થોડું જોખું દેખાય. બાકી નજારો એક નંબર છે. આ બાદ જોઈ લે બીજા ખેતરમાં, એ બીજા ભાઈનું શોખ, અને આપણો તો આવી રહ્યો. ફાઇનલી બીજું દારૂ પણ ચાલુ કરી દઈએ પારવાનું. હા પડીને તાપ ફૂલ આવી ગયો. આપણો વિડીયોમાં થોડું અંધારું થઈ ગયું, તો ફૂલ તાપ આવી ગયો એવું લાગે. બાકી વિડીયોની ક્વોલિટી થોડી બરોબર નથી, પણ વિડીયો તો ઉતારવાનો જ. ફેમસ થવું હોય ને તો વિડીયો ઉતારવા પડે, ને વિડીયો ચાલુ જ રહો ગમે જ થઈ જાય. ભલે ને જોખવું આવે રિઝલ્ટ, પણ કશો વાંધો નહીં, મહેનતનું પણ મળીને રહો. ફાઇનલી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.